નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ખૂબ જ નજીક આવી ગઈ છે, ત્યારે તમામ જે સરકારી કર્મચારી છે તેમને પોતાની જવાબદારી સોંપી દેવામાં આવી છે, તેમની તાલીમ પણ લઈ લેવામાં આવી છે। હવે ઘણા કર્મચારી એવા છે જે માંદગી સબબ કે કોઈ પણ અન્ય કારણોસર પોતાની જે જવાબદારી છે ચૂંટણીની તેને રદ કરાવવા માગણી કરી રહ્યા છે, ત્યારે તેને લઈને જે સામેથી મામલતદાર શ્રી છે તે સામે કેવો પ્રશ્ન પૂછી રહ્યા છે અને તેનો ઇફેક્ટ શું પડશે નોકરી ઉપર, શું નોકરી જઈ શકે, તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમને ખબર જ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે તમામ સરકારી કર્મચારી છે તે ચૂંટણી પંચના કર્મચારી કહેવાઈએ છીએ અને આ ચૂંટણી પંચના કર્મચારીને પોતાની જવાબદારી સોંપવામાં આવેલી હોય છે। જે કર્મચારીઓ છે એની જે અનુભવ છે ચૂંટણીને લઈને છે વધારે હોય છે તેમને પ્રિસાઇડિંગ શ્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ ઘણીવાર છે એ પ્રિસાઇડિંગ શ્રીની જવાબદારી છે તે ઘણા કર્મચારીઓ માટે અઘરી લાગતી હોય છે અથવા તો તેમને કોઈ પણ બીમારી સબબ આ જવાબદારી છે તે અઘરી લાગતી હોય છે અને તેને લઈને તે એવી રજૂઆત કરે છે મામલતદારશ્રી પાસે કે તેઓ તેમનો આ ઓર્ડર છે તે રદ કરે, પરંતુ સામે આ એક પરિપત્ર આવ્યો છે જેમાં એક પ્રિસાઇડિંગ શ્રીએ તેમની માંદગી સબબ જે તેમનું જે નિમણૂક છે, જે ચૂંટણીને લઈને નિમણૂક છે તે રદ કરવા માંગણી કરી હતી, પરંતુ મામલતદારશ્રીએ તેમને સામે જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં જોઈ શકો છો કે જો તમે ચૂંટણી નથી કરી શકતા તો તમે નોકરી પણ કઈ રીતે કરી શકો। તો મિત્રો, આવા પ્રશ્નો ન રજૂ થાય તેની ખાસ તકેદારી રાખવી। મારી વાત કરું તો મારો મત તો એવો છે કે દરેક સરકારી કર્મચારી છે તેમને ચૂંટણીની ફરજ નિભાવવી જોઈએ, કેમ કે ક્યારેક ને ક્યારેક તો તેમને પ્રિસાઇડિંગ શ્રી તરીકેની જવાબદારી સોંપવામાં જ આવશે, તો પછી અત્યારે શીખી લેવું જરૂરી છે। મારો ઓર્ડર છે એ ફર્સ્ટ ઓફિસર તરીકે થયો છે PO1માં અને હું દર વખતે જે ચૂંટણી હોય છે ત્યારે દર વખતે છેલ્લે સુધી રોકાઉં જ્યાં સુધી પ્રિસાઇડિંગ શ્રી હોય છે તેને જે છેલ્લે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નથી મળી જતું ત્યાં સુધી તેમની સાથે રહું છું, જેથી કરીને તમામ જે પ્રોસેસ છે, બેલેટ યુનિટ હોય છે, કંટ્રોલ યુનિટ હોય છે અને વીવીપેટ હોય છે, સાથે ડોક્યુમેન્ટેશન હોય છે કે જે જમા કરાવવાના હોય છે ચૂંટણી પૂરી થયા પછી, તો જમા કરાવવાનું હોય છે તે જ્યાં સુધી પૂરું ન થઈ જાય, ભલે રાતે 12 વાગે કે 1 વાગે, પરંતુ દરેક સરકારી કર્મચારી જો આ રીતે તમામ વસ્તુ શીખી લે તો તેના માટે કંઈ પણ અઘરું નથી। તો પ્રિસાઇડિંગ શ્રી તરીકેની જે જવાબદારી છે તે અનુભવથી મળે છે, તો અનુભવ લેવો જરૂરી છે, તેનાથી ભાગવું જરૂરી નથી। જો ભાગશો તો ક્યાંય કોઈ દિવસ આપણે શીખી નહીં શકીએ। હા, ઘણી તકલીફ પડતી હોય છે, તો હું ચૂંટણી પંચને એ વિનંતી કરીશ કે હજી પણ એવો સ્પષ્ટીકરણ કરતા વિડીયોઝ અને ડોક્યુમેન્ટેશન તાલીમ દરમિયાન શિક્ષકોને કે કર્મચારીઓને આપે કે જેથી કરીને તમામ કર્મચારીઓ છે જે ચૂંટણી ફરજ ઉપર જવાના છે તેને ક્લેરિફિકેશન રહે અને ચિંતામાંથી મુક્ત રહે કે કયા ફોર્મ છે, કઈ રીતે ભરવા છે। જો ડેમો તેને વિડીયો સ્વરૂપે કે ડોક્યુમેન્ટ સ્વરૂપે તેનો હાથોહાથ આપવામાં આવે ચૂંટણી દરમિયાન અને તાલીમ દરમિયાન, તો તેઓ છે આનાથી સુનિશ્ચિત થઈ જાય અને ટેન્શન મુક્ત રહે છે। ખાસ આજનો વિડીયો તો એ અપડેટ લેતો કે ક્યાંક તમે ચૂંટણીને રદ કરાવવા જતાં જવાબ ન ભરવો પડે, તો ખાસ કરીને આ વાત કરવા માટે આજનો વિડીયો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।